વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. હવે સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો આપણું લેસન નંબર જે 17 છે, આર્થિક સમસ્યાઓ અને પડકારો. તો આર્થિક સમસ્યા અને પડકારોમાં આપણે અગાઉ એમ કહેવાય છે કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો બીપીએલ બિલો પોવર્ટી લાઇન વિશે જોઈ ગયા, ગરીબીનું માપન જોઈ ગયા. પછી ભારતમાં ગરીબીની આપણે એમ કહેવાય છે નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી, જે ગરીબીના પ્રકારો છે એના સ્વરૂપ વિશે આપણે સમજી ગયા છે. ગરીબ ઉદ્ભવવાના કારણો જોયા અને ગરીબી નિવારણની વ્યૂહરચના વિશે આપણે સમજી ગયા છે. હવે આજનો જે આપણો ટોપિક છે ગરીબી નિવારણના કાર્યક્રમો, જે પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ, જેને પીએપી કહેવામાં આવે છે, તો પોવર્ટી એલિવેશન પ્રોગ્રામ વિશે આપણે હવે સમજાવીશું. તો આપણે અહીંયા જોઈએ છીએ કે આપણને અહીંયા આપેલું છે એ પ્રમાણે આપણે જોઈશું કે ગરીબીનું નિર્મૂલન કરવાના, એટલે ગરીબી હટાવવાના એમ કહેવાય છે કે કાર્યક્રમો, ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એમ કહેવાય સીધી અસર થાય તે રીતે કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડીને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવેલા છે. તો આપણે અહીંયા જોઈશું આઈએમપી કે ગરીબી નિવારણના એમ કહેવાય છે કે માર્ક્સ આપણે 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાતો જોવા આપણને મળશે. તો ગરીબી એ નિર્મૂલન એમ કહેવાય છે કે ગરીબી નિવારવાના જેને આપણે નિર્મૂલન એટલે તો કહેવાય છે કે કાર્યક્રમો કે યોજનાઓને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક તો વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો છે, પછી જોઈએ સ્વરોજગારીના કાર્યક્રમો છે, અને અન્ન સુરક્ષાને એમ કહેવાય છે કે આપણે જોઈએ કે અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, પછી સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો છે, અને શહેરી ગરીબી એમ કહેવાય છે કે એના નિવારણના કાર્યક્રમો અહીંયા આપણને આપેલા છે. તો આપણે હાલમાં આ 5 ક્ષેત્રોમાં એમ કહેવાય છે કે ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમ અને યોજનાઓ વિશે નીચે મુજબ આપણે એમ કહેવાય સંકલિત અને સર્વગ્રાહી ચર્ચા આપણે કરવાના છીએ. તો પહેલી આપણે ચર્ચા કરીશું કૃષિ વિકાસ અને સિંચાઈ, અને સડક છે, પાક સંરક્ષણ કે સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓમાં દર્શાવેલ કાર્યોમાં જોડાઈને રોજગારી મેળવી શકે, જેમાંથી સીધી આવક મળે અને ગરીબીની સ્થિતિ સુધરે, એ હેતુ આપણો મુખ્ય હેતુ રહેલો જોવા આપણને મળે છે. તો આપણે ખાસ કરીને જોઈશું કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની આપણે વાત કરી દઈએ તો રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે એમ કહેવાય છે કે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થયો અને કૃષિ સંલગ્ન વિભાગો વિકસે અને સિંચાઈની સગવડોમાં વધારો કરવો અને જમીનની સિંચાઈ હેઠળ આવરી લેવી. શું કહે છે? પહેલું આપણે જોઈશું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં તો કે રાષ્ટ્રીય જે કૃષિ છે આપણી એ યોજના અન્વયે એમ કહેવાય ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય અને કૃષિ સંલગ્ન વિભાગો વિકસે અને સિંચાઈની સગવડમાં પણ વધારો કરવો અને જમીનની સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવી, એ પ્રત્યેક ખેતરને પાણી મળે તેથી જળ સંકટને નાથવા અને દૂર કરવા માટે નાના મોટા મધ્યમ કદના ચેક ડેમ ઊભા કરવા જેવા અનેક પગલાઓ એમ કહેવાય છે કે ભરવા ખેડૂતોને એમ કહેવાય છે ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજું છે આપણું પ્રધાનમંત્રી પાક વીમા યોજના. ફસલ એટલે પાક કહેવાય, તો આપણે ખાસ કરીને એમાં જોઈશું તો પાક વીમા યોજનાની અંદર આપણે જોઈએ તો ખેત સુરક્ષા માટે એમ કહેવાય છે કે આપણે જોઈએ કે વીમા યોજનાને વધુ સુગ્રંથિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં જે પણ કુદરતી આફતો આવે છે ખેડૂતોને એ જ નુકસાનીમાં થતી આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી જોઈએ. ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું. શું કહે છે? ટેકાના ભાવે એમ કહેવાય છે કે જે પણ એમ લોકોનો પાક થતો હોય તો ટેકાના ભાવે કપાસની ખરીદીમાં એમ કહેવાય બોનસ અને પાકના નુકસાનમાં જે વળતર હોય એ વળતર આપવાનું શરૂ કર્યું. અને ભાવોની સ્થિરતા માટે ક્ષતિ મુક્ત કૃષિ ભાવ એટલે કે ક્ષતિ એટલે કે જેમને નુકસાન ના થાય એવા ભાવ એમ કે પંચની એ લોકોએ રચના પણ કરી હતી. ત્યાર પછી જઈશું આપણે રાષ્ટ્રીય પેયજળ એટલે પીવાલાયક જે પાણીની આપણે વાત કરીએ છીએ. રાષ્ટ્રીય પેયજળ એટલે કે પીવાલાયક જે પાણી હોય એટલે કે પ્રત્યેક ખેતરને પાણી અને હયાત કેનાલ માળખા સુધારવા જોઈએ. જે અત્યારે હાલમાં જે કેનાલો છે એ કેનાલના માળખા આપણે સુધારવા જોઈએ. જમીન ધોવાણ અટકાવવું જોઈએ. જે પણ જમીન ધોવાણ થતું હોય છે એને અટકાવવું પણ ખૂબ જરૂરી છે. અને આદિવાસી જે લોકો છે, અનુસૂચિત જનજાતિ એટલે કે આદિવાસી લોકો ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ
એક ક્ષારવાળું પાણી ન આવવું જોઈએ એવા કાર્યક્રમો અમલમાં મૂક્યા. તેમ છતાં પણ જોઈએ તળાવોનું બાંધકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઇનિંગ બનાવવી અને કહે છે કે ઝાડ છોડ લગાડવા જેવા નવીનીકરણ અને ચેક ડેમનો પુનરુદ્ધારના રોજગારીલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી એમ કહેવાય છે કે સહાય પણ કરતા જોવા મળે છે. એટલે આપણે જોઈએ કે રાજ્ય સરકારે એમ કહેવાય છે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં એમ કહેવાય છે કે ખરીફ પાક માટે તદ્દન એમ કહેવાય છે કે ઓછા નજીવા એટલે કે ઓછા વ્યાજના દરે એમ કહેવાય છે. આપણે જોઈએ વ્યાજના દર કેવા હોય, ખૂબ ઓછા હોય અને ઓછા વ્યાજના દરે એમ કહેવાય કે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું જોઈએ. પશુપાલન માટે એમ કહેવાય છે કે ખાતરના સંગ્રહ માટેની સુવિધાઓ ઊભી કરી છે અને કેન્દ્ર સરકારની પણ સિંચાઈના કાર્યક્રમો પણ રાજ્ય સરકારે મજબૂત પગલાં ભરવા જોઈએ. નક્કર એટલે કે મજબૂત પગલાં પણ એ લોકો પાસે ભરવા જોઈએ. ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા, જે એમ કહેવાય છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મહિલા માટે યોજી ગરીબોને સ્વાવલંબન એટલે પોતાના પર આધારિત રહે માટે જરૂરી સહાય પણ આપવામાં આવતી હોય છે. પછી ઇનામ યોજના જે 2 માર્ક્સની અંદર પૂછાય છે, ખાસ ધ્યાન આપવાની છે. તો હેઠળ ખેડૂતો માટે ઇનામ યોજના હેઠળ એમ કહેવાય ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું, જેમાં ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે. ઓનલાઈન એમ કહેવાય સૂચિ એટલે કે આપણે જોઈએ કે ઓનલાઈન એ લોકોને જે વેચવાના હોય એટલે કે ક્રમ વાઇઝ એ લોકો ત્યાં કરાવી શકે છે. વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. વેપારી જે કંઈ પણ છે એનું જે ઉત્પાદન છે ઉત્પાદનની બોલી ગમે તે સ્થળેથી પણ તે લગાવતો જોવા આપણને મળશે. હવે ત્યાં એમ કહેવાય છે કે વચેટિયાઓ એમ કહેવાય છે, આપણે જોઈએ જે દલાલ હોય દલાલ એ વચેટિયા કહેવાય. એટલે વચેટિયાઓ અથવા એમ કહેવાય દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે છે. એટલે એમ કહેવાય છે ઇનામ યોજનાની અંદર એમાં વચેટિયા દલાલોનો કોઈ સંપર્ક થતો નથી. ડાયરેક્ટ ઓનલાઈન એ લોકોના ભાવ એમ કહેવાય છે કે વસ્તુઓ વેચાતી જોવા આપણને મળે છે. ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ રહેલો જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું અહીંયા કે આમ કહેવાય છે કે કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલાં પણ ભર્યા, જેથી ખેડૂત ખેતી વ્યવસાયમાં જોડાઈ રહે એ ખૂબ જરૂરી છે. ગ્રામોદયથી ભારત ઉદયની હવે આપણે ચર્ચા કરીશું. તો કહેવાય છે કે જેવા કાર્યક્રમો થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓને થતાં એમ કહેવાય છે કે નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તારની વાડ કરવા એટલે કે છે કે તારની વાડ કરવા આર્થિક સહાય પણ એમ કહેવાય છે કે તે આપતા જોવા આપણને મળે છે. અછત કે દુકાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા, શેલ્ટર એટલે કે પશુને રહેવાનો એમ કહેવાય છે કે વાડો જેવા એમ કે બાંધવા માટે સહાય પણ આપે છે. અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકની વરસાદની આગાહી જશે કે છે કે વરસાદ ના આવતો હોય એવી જગ્યાએ એમ કહેવાય છે કે અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન જે છે એના ટેકનિકથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા એમ કહેવાય છે કે ખનિજ ક્ષેત્ર શોધવા જમીનના સર્વે કરી રેકર્ડ જાળવવાની જોગવાઈ કરી. ખેતીમાં યાંત્રિકીકરણ અને માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન, ધિરાણ અને સબસિડી રૂપે સહાય. પાણીની ટાંકીના નિર્માણમાં સહાય. બાગાયતી પાકોની ગુણવત્તા સુધારણા. કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન. કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી. પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ કરવો એટલે કે પ્રબંધ એટલે વ્યવસ્થાઓ કરવી. અને જળ સંગ્રહ માટે જળશાળાઓમાંથી એમ કહેવાય જળાશયોમાંથી કાંપ દૂર કરીને ઊંડા કરવા. કાંપ એટલે કે જે પથ્થર, રેતી, કાંકરા હોય એને કાઢીને ઊંડા કરવા, મોટા કરવા. ખેત તલાવડીઓના નિર્માણ, જળાશયોની કેનાલ અને કાંસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો. જલ મંદિર એટલે કે જે પાણીનું જે મંદિરોનું પુનઃસ્થાપન અને ચેક ડેમોનું રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાંથી વધારો કરવો જેવા અનેક કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. જેમાં ખેતી સિવાયના એમ કહેવાય છે કે સમયમાં આપણે જોઈએ તો રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય. આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસરૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં કર્યો છે. પછી આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના
આમ કહેવાય છે કે આ જે છે એમ કહેવાય 24 × 7 એટલે 24 કલાક સુધી તમને વીજળીનો પુરવઠો પૂરો પાડતો જોવા આપણને મળે છે. ગ્રામીણ ક્ષેત્રે કોઈપણ જાતના અવરોધ વિના 24 કલાક રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડે. ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી. દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા. નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોની આવક માટે ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે. એટલે કહે છે કે સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનિક સાધનો માટે પણ સબસિડી પૂરી પાડવામાં આવી છે. પછી જોઈએ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ એ કહેવાય છે કે મહિલાઓની આપણે જોઈએ તો પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ યોજના જે છે એટલે કહેવાય છે કે આદિવાસી મહિલાઓની પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના માટે કહેવાય છે કે કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય આપે છે. દાખલા તરીકે આપણે જોઈએ પાપડી છે, કાકડી છે, જે વેલાવાળા જે બધા પાકો છે એના માટે પણ તે સહાય આપતા જોવા આપણને મળે છે. સજીવ ખેતી, ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ અને માર્ગદર્શન પૂરા પાડવામાં પણ આવે છે. સમરસ છત્રાલયો જ્યાં બધા વિદ્યાર્થીઓ ભેગા રહેતા હોય છે એમ કહેવાય છે, અને સ્માર્ટ આશ્રમ શાળાઓ પણ હવે સ્થાપેલી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈશું આપણે આદિવાસી આપણે કહેવાય છે કે હવે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા તો કે એમ કહેવાય છે કે રજિસ્ટ્રેશનમાં ફ્રીમાં સહાય કે સેન્દ્રિય એટલે કે એમ કહે છે કે પ્રોત્સાહન માટે આપવા રજિસ્ટ્રેશનમાં ફ્રીમાં સહાય આપે છે. ખેત સામગ્રીની ખરીદીમાં સહાય આપે છે. તમારે ખેત માટે જે સામગ્રી જોતી હોય એના માટે તમને સહાય મળશે. ખેડૂતોની તાલીમ શિક્ષણની વ્યવસ્થા આપશે. જે પણ ખેડૂતો છે પછી ઓછા દરે તેમને ધિરાણ આપશે અને યોગ્ય બજાર વ્યવસ્થા પણ ઊભી કરવા જેવા પગલાં ભરશે. અને પર્યાવરણની જાળવણી અને ખેતીમાં ખર્ચમાં ઘટાડો થાય એ યોજનાનો હેતુ છે. ત્યાર પછી જોઈશું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. કહેવાય છે એના હેઠળ રસ્તાના કામોનું આયોજન કર્યું. ગામડાઓ એકબીજા સાથે સડક માર્ગોથી તથા હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપી દીધી છે. શૌચાલયો બાંધવાના કાર્યો જેવા રોજગારીલક્ષી કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ત્યાર પછી આ મોસ્ટ આઈએમપી મા અન્નપૂર્ણા યોજના પણ પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. મા અન્નપૂર્ણા યોજના આપણે જોઈએ કે આના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય એટલે કે ઓછી આવક ધરાવતા એમ કહેવાય છે ગરીબ રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિ માસ એટલે દર મહિને 35 કિલો અનાજ મફતમાં વિતરણ કરવું તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 કિલો રૂપિયા 2 પ્રતિ કિલો, ઘઉં ચોખા રૂપિયા 3 પ્રતિ કિલોના ભાવે વ્યાજબી ભાવે એમ કહેવાય છે કે ગરીબ લોકોને આપણે જે આપવા જરૂરી છે. એટલે આપણે જોઈએ કહેવાય છે કે ભાવની દુકાનો દ્વારા આપીને શું કહે છે ઓછા ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્યની 3.82 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને એટલે કે લીધા અને અન્ન સુરક્ષા બક્ષી, જેથી આવકનો મોટો ભાગ અનાજ પાછળ ખર્ચાતો બચશે. જે બચત થકી અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને ગરીબ વ્યક્તિના મુખ પર સ્મિત લાવીને એટલે કે મલકાટ લાવીને જીવન સ્તરમાં સુધારો લાવવાનો યોજનાનો હેતુ રહેલ છે. ત્યાર પછી જોઈશું સાંસદ ગ્રામ આદર્શ ગ્રામ યોજનાની આપણે વાત કરી દઈએ તો સાંસદની આપણે વાત કરીએ તો કહેવાય છે કે સાંસદ દ્વારા મત વિસ્તારમાં દત્તક લીધેલા ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ વધારીને અદ્યતન સુવિધાસભર આદર્શ ગ્રામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું અને એમ કહેવાય છે કે સાર્વજનિક કાયમી મિલકતો જે છે આપણી રોડ, રસ્તા, વીજળી, પાણી, એમ કહેવાય છે કે શિક્ષણ જે છે એમાં આપણે સુધારો કરવાની ખૂબ જ જરૂર પડે છે. એટલે જોઈએ કે સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી અને સારા જીવનની તકો નિર્માણ કરવું. ગ્રામોદ્યોગ દ્વારા એમ કહેવાય સાંસ્કૃતિક વારસાનું જતન, સામાજિક સમરસતાના એમ કહેવાય છે કે કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા જોઈએ અને માનવ વિકાસમાં એમ કહેવાય વધારો કરવો જેવા ઉમદા હેતુઓ રહેલા જોવા આપણને મળે છે. આ 100% પૂછાશે તમારી મનરેગા, એટલે ખાસ ધ્યાન આપજો. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના જે મનરેગા 100% પૂછાય છે અને આઈએમપી છે
એટલે ખાસ તમારે ધ્યાન રાખવાની છે। મનરેગાનો એમ કહેવાય છે કે રોજગારીલક્ષી કાર્યક્રમ જે છે એ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ ના સૂત્રની સાથે ખૂબ જ એમ કહેવાય છે કે લોકપ્રિય યોજના, અને જેમાં રાજ્યોના એમ કહેવાય છે આપણે જોઈએ કે ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના સભ્યો છે, એટલે 18 વર્ષથી ઉપરના અને શારીરિક શ્રમ કરી શકે તેવા બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની એટલે કે રોજના 7 કલાક પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ છે। સરકારે આપણે જોઈએ કે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે। દૈનિક એટલે રોજનું જે વેતન ચૂકવાય છે, જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ જાય તો નિયત મુજબ તેને એમ કહેવાય છે કે બેકારી ભથ્થું પણ ચૂકવવામાં આવે છે। ને ગ્રામ વિકાસના કાર્યો વ્યક્તિગત શૌચાલયો આપણે જોઈએ બાંધવા અને વ્યક્તિગત કૂવા અને જમીન સમથળ જમીન ખેડી આપી સમથળ કરી આપી કરવાના કાર્યો, બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો, ઢોર છાપરી જૈવિક ખાતર અને બનાવવું, મરઘા બકરીના માટેના શેડ બનાવવા એટલે કે છાપરા જેવું બનાવી દેવું શેડ એટલે, અને માછલી સુકવણીના યાર્ડ બનાવવા। દાખલા તરીકે આપણે દ્વારકાથી આપણે બેટ દ્વારકા જઈએ ત્યારે વચ્ચે તમને માછલી સુકવણી યાર્ડ તમને જોવા મળશે। કેનાલ સફાઈ છે, જળ સંગ્રહના કાર્યો છે, રસ્તાના વનીકરણ માટે અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંહેધરી આપીને તેઓને ગરીબી રેખાથી પણ ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવાનો કાર્યક્રમ જોવા આપણને મળે છે। ત્યાર પછી જોઈશું મિશન મંગલમની વાત કરીએ તો રાજ્ય સરકારે એમ કહેવાય છે કે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની જે મહિલા સભ્યોને સખી મંડળ જેને આપણે કહીએ છીએ કે મહિલાઓનું જે સખી મંડળ છે એ સખી મંડળો છે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને કૌશલ્યવર્ધક આપણે જોઈએ કે દાખલા તરીકે જેનામાં સારી સ્કિલ હોય એવા લોકો શું આપે છે ત્યાં તાલીમ આપશે કે પાપડ બનાવવા, અથાણા બનાવવા, અગરબત્તી એ વગેરે જેવા ગૃહ ઉદ્યોગોના વિકાસ થકી રોજગારી એટલે કે આજીવિકા પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો છે। દંતોપંત ઠેગડી કારીગર એમ કહેવાય છે વ્યાજ સહાય યોજના, તો આ રાજ્ય સરકારે એમ કહેવાય છે કે હસ્તકલા એટલે કે હાથસાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોન સુવિધા પણ પૂરી પાડતી જોવા મળે છે। ત્યાર પછી જોઈશું આપણે કે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, તો ગ્રામીણ વિસ્તારોમાં આવક અને એમ કહેવાય છે કે ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારો જે કહે છે એ બેરોજગારોને એમ કહેવાય છે કે આપણે ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્ર સામગ્રી આપવી જોઈએ, વીજળી છે, જમીન છે વગેરે માટે આર્થિક સહાયો અને સબસિડી પૂરી પાડી સ્વરોજગારી તકો ઊભી કરવાનો હેતુ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના એમ કહેવાય છે નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે। પછી વાજપાઈ બેંકેબલ યોજનાની આપણે ચર્ચા કરીએ તો વાજપાઈ બેંકેબલ યોજના જે છે એ શહેર અને એમ કહેવાય છે કે ગ્રામીણ બેરોજગારોને એમ આપણે જોઈએ કે જેઓની ઉંમર 18 થી 65 વર્ષ છે અને 4થું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો પણ બેરોજગારીનો કાર્યક્રમ અમલમાં મૂકેલ છે। ત્યાર પછી જોઈશું એગ્રો બિઝનેસ પોલિસીની વાત કરીએ તો 2016 દ્વારા એમ કહેવાય છે કે રાજ્ય સરકારે પ્રોસેસ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય કરી એગ્રો એમ કહેવાય છે કે ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે, જે દ્વારા ગરીબીમાં ઘટાડો થતો જોવા આપણને મળે છે। હવે આપણે જોઈશું બેરોજગારીની ચર્ચા કરી દઈએ, અનએમ્પ્લોયમેન્ટની વાત કરી દઈએ એટલે આપણે ગરીબીની અત્યાર સુધી ચર્ચા કરી દીધી। હવે ગરીબી અને મેં તમને કીધું કે બેરોજગારીને બંને સખી બહેનો કહેવામાં આવેલી છે, એટલે હવે આપણે જોઈશું અહીંયા કે બેરોજગારી, તો બેરોજગાર કોને કહેવાય તો ભારતની જે વર્તમાન સમસ્યાઓ પૈકીની પણ એક આ એમ કહેવાય છે કે ગંભીર આર્થિક સમસ્યા બેરોજગારી છે। બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે અને આ સમયમાં એમ કહેવાય છે કે બેરોજગારી એ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે। વિશ્વના મોટાભાગના દેશો એ બેરોજગારીની સમસ્યામાંથી જ પસાર થઈ રહેતા જોવા આપણને મળે છે। એટલે આપણે જોઈશું કે બેરોજગારીનો અર્થ
જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય એને આપણે એટલે કે આપણે એને બેરોજગાર કહીશું કે જે બજારમાં એમ કે પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ એટલે ધરાવતો હોય અને કામ કરવા યોગ્ય શક્તિ અને યોગ્ય લાયકાત પણ ધરાવતો હોય અને કામની શોધમાં હોય છતાં તે કામ મેળવી શકતો ન હોય તો એવા વ્યક્તિને આપણે બેકાર કે અથવા બેરોજગાર કહેવામાં આવે છે. એની કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી બધું જ છે પણ એને કામ મળતું નથી. એને કામ કરવાની ઈચ્છા પણ છે, શક્તિ છે, પણ તૈયારી બી છે, બરાબર, અને એ ભણેલો બી છે પણ એને કામ મળતું નથી તો એને આપણે બેકાર કે બેરોજગાર કહીશું. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. બેરોજગારી આપણે જોઈએ તો એમ કહેવાય છે આવી બેકારી એમ કહેવાય છે કે ફરજિયાતપણે તે ભોગવે છે તેને ઈચ્છા વિરુદ્ધની કે અનૈચ્છિક બેકારી પણ કહે છે. એટલે બેરોજગારીમાં કોનો સમાવેશ થાય એની આપણે ચર્ચા કરીએ તો કે જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન એટલે કે બજારના વેતન દર કરતાં વધુ વેતન માંગે તો 15 થી 60 વર્ષ વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, જે અપંગ હોય, અશક્ત હોય, રોગિષ્ઠ કે વૃદ્ધ, આળસુ, ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા જ ન હોય એવી વ્યક્તિઓ આપણે બેરોજગાર ગણાય નહીં. એટલે આપણે અહીંયા બેરોજગારીના જે આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ખાસ ધ્યાન આપજો, 3 માર્ક્સમાં પૂછાશે આ પ્રશ્ન. તો બેરોજગારીના મુખ્ય આપણે પ્રકારો કે સ્વરૂપોની આપણે ચર્ચા કરીએ કે લાક્ષણિકતા કે લક્ષણો પણ એને આપણે કહીશું. તો ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના કેટલાક મુખ્ય સ્વરૂપે નીચે મુજબ આપણને જોવા મળે છે. તો ઋતુગત એટલે કે મોસમી બેકારી જેને કહેવાય કે ભારતમાં જોઈએ કે કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ અને વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારી તકોના અભાવે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. 3 થી 5 માસ તેને આપણે ઋતુગત કે મોસમી બેકારી કે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. જ્યારે ઘર્ષણજન્ય બેરોજગારી જોઈએ કે દેશના અર્થતંત્રમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને છે. જેને આપણે જોઈએ તમને એક ઉદાહરણ હું આપું કે પ્રાચીન સમયની ટેકનોલોજી અને આધુનિક સમયની ટેકનોલોજી આવે તો પ્રાચીન સમયની ટેકનોલોજીના જે વ્યક્તિઓ શીખેલા હોય ટેકનોલોજી તો એ ટેકનોલોજી સ્થાને જો આધુનિક ટેકનોલોજી આવે તો એ લોકોને એમ કહેવાય છે કે જે આ પ્રાચીન સમયના જે વ્યક્તિઓ છે એમને બેકાર બેસવું પડશે, કારણ કે કેમ એને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન નથી. એટલે આપણે જોઈએ કે શ્રમિક બેરોજગાર બને છે જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. માળખાગત બેરોજગારી જોઈએ તો કહેવાય છે કે ભારતીય તંત્ર એમ કહેવાય છે કે પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ જે એમ કહેવાય છે કે પહેલાંથી ચાલી આવતી હોય, રિવાજો, આપણા નિરક્ષરતા અને માળખાકીય સુવિધાનો અભાવ એ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા આપણને મળે છે. હવે પ્રચ્છન્ન કે છુપી એટલે કે ગુપ્ત બેરોજગારી પણ આપણે એને કહી શકાય. કોઈ કામ ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કોઈ ઉત્પાદનમાં ભેજો. દાખલા તરીકે આપણે 5 વીઘા ખેતર ખેડવું છે અને આપણે પહેલાં 10 મજૂરો રાખેલા છે, 10માંથી 5 મજૂરો ખસેડી દેવામાં આવશે તો બી આપણું એ 5 મજૂરોથી 5 વીઘા ખેતર આપણું ખેડાતું જોવા મળશે. એમાં ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય તો આ વધારાના શ્રમિક એ પ્રચ્છન્ન, છુપી કે અથવા ગુપ્ત બેરોજગાર કહેવામાં આવે છે. ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગો એમ કહેવાય છે કે બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી જોઈએ તો ઉદ્યોગો ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તો તેવી સ્થિતિને આપણે ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષિત બેરોજગારી જોઈએ તો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ એમ કહેવાય છે કે બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું ભારતમાં બેરોજગારીનું પ્રમાણ, એના વિશે આપણે હવે વાત કરવાના છે. તો ભારતની અંદર એમ કહેવાય છે આપણે અને આંકડાકીય માહિતી આપણે ખાસ ધ્યાન આપીશું. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં એમ કહેવાય છે કે રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે અને રોજગાર વિનિમય કચેરીમાં આપણે કહેવાય છે કે રોજગાર વાંચવું અને નોંધણી કરાવવામાં ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. આપણે અહીંયા અમદાવાદની અંદર રોજગાર વિનિમય કચેરી એમ કહેવાય છે કે સિવિલ હોસ્પિટલ જે આપણી છે એની પાછળની સાઈડમાં એમ કહેવાય છે કે જ્યાં આપણે રોજગાર વિનિમય કચેરી આવેલી છે, જ્યાં ગ્રેજ્યુએટ સુધીની નોંધણી ત્યાં થતી જોવા આપણને મળે છે. એટલે ખાસ કરીને આપણે એ ધ્યાન આપીશું એ કચેરીમાં એમ કહેવાય છે કે ત્યાં નોંધણી કરવામાં આવે છે. તેમ છતાં ભારત સરકારના એમ કહેવાય છે કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે
NSSના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવતો જોવા આપણને મળે છે. 2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગારો અને 84 મિલિયન શિક્ષિત બેરોજગારો હતા. જેઓની ઉંમર 15થી 24 વર્ષની છે તેવા અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર બ્યુરોના એમ કહેવાય છે કે સર્વે મુજબ ભારતમાં 2013-14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ એમ કહેવાય છે કે એટલે કે 1.2% બેરોજગાર હતા. ભારતમાં આપણે જોઈએ તો એમ કહેવાય છે કે 2009-10માં દર 1000 શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિઓ એટલે કે 3.4%, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ એટલે કે 1.6% બેરોજગાર હતા અને શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ શહેરમાં વધુ જોવા મળે છે. અને 2013માં આપણે જોઈએ તો સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જોવા આપણને મળ્યો હતો. ભારતમાં આપણે જોઈએ તો કહેવાય છે કે સિક્કિમ છે, કેરાલા છે, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ આપણને વધુ જોવા મળે છે. જ્યારે હિમાચલ પ્રદેશ છે, હરિયાણા છે, કર્ણાટક છે, ચંડીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ થોડું નીચું જોવા મળે છે અને ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ જોવા આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈશું કે ભારતમાં એમ કહેવાય છે કે એક અંદાજ મુજબ આપણે કહેવાય છે કે ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાનો છે. વિશ્વની વસ્તીના 66% લોકો જે 35 વર્ષ વય સુધી એમ કહેવાય છે કે સુધીના યુવાનો છે તે ભારતમાં છે. ભારતે જો વિશ્વમાં યુવાનોના દેશ થકી એમ જોઈએ તો મહાસત્તા બનવાની પણ દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં બેરોજગારીના એમ કહેવાય છે કે વરવા એટલે ખાસા સ્વરૂપને બદલવું પડશે. ભારતમાં જોઈએ તો કહેવાય છે કે બેરોજગારીની સમસ્યા એટલે કે ઉદ્ભવવાની આપણે વાત કરીએ તો કે વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણો એમ કહેવાય છે કે આપણે જોઈએ છીએ કે વસ્તીમાં વધારો એનું મુખ્ય કારણ છે. એટલે કે ભારતની બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના જે કારણો છે એમાં વસ્તીમાં વધારો છે, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ એટલે કે પુસ્તક જ્ઞાન અને પ્રેક્ટિકલ જ્ઞાન હોતું નથી. ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, ટેકનિકલ એટલે કે ઇલેક્ટ્રોનિક જે ટેકનિકલ જ્ઞાન હોય આપણી પાસે એ હોતું નથી અને પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા મેળવે છે. ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને જોખમનું વધુ પ્રમાણ, કૃષિ વ્યવસાયમાં રસ ઘટી જવો, સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર બસવું પડે છે. કુટીર ઉદ્યોગો જે આપણા છે એ ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે અને અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગ શરૂ કરવામાં સાહસનો અભાવ, જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની ગતિશીલતા અને એમ કે અગતિશીલતા અને માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃદ્ધિનો ઓછો દર, તેથી મૂડી સર્જન દરમાં પણ ઘટાડો થતો જોવા આપણને મળશે. પરિણામે નવા ધંધા ઉદ્યોગો રોકાણના અભાવે શરૂ ન થઈ શકવા જેવા અનેક કારણો ત્યાં જવાબદાર જોવા આપણને મળે છે. આભાર વિદ્યાર્થીઓ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ બેરોજગારી ઘટાડવાના ઉપાયોની ચર્ચા કરવાના છે. આભાર વિદ્યાર્થીઓ.